તો મિત્રો તમે જોયું હશે કે જ્યારે કોઈ પણ પ્રકારનો પુરુષ જે હોય છે એ જ્યારે ગંદા પોર્ન વિડીયોઝ જે છે એ જોવે છે, આ ઉપરાંત કોઈ પણ પ્રકારની રસ્તે જતી છોકરી જે છે તેના તરફ એને એટ્રેક્શન આવે છે, આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ગંદી પુસ્તકો વાંચે છે, ગંદા ફિલ્મો જોવે છે, અથવા તો કોઈ ફ્રેન્ડ લોકો જે છે એ આવા પ્રકારની વાતો તેને સંભળાવે છે, આ સમય દરમિયાન તેના લિંગ જે હોય છે તેમાંથી એક પાણી જેવું પ્રવાહી જે છે ચીપચીપું એ બહાર આવી જાય છે અને આ ઉપરાંત તેનો લિંગ જે છે એની અંદર લોહી ભરાવાનું શરૂ થાય છે અને ધીરે ધીરે તે ઊભો થઈ જાય છે, બરાબર ને? પરંતુ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જેવી રીતે આ બધી વસ્તુઓ પુરુષોની અંદર થઈ છે તો આ સેમ વસ્તુઓ કરવાથી શું સ્ત્રીઓની અંદર એટલે કે છોકરીઓની અંદર પણ આવું થાય છે? એટલે કે શું છોકરીઓને પણ આવું પાણી નીકળે છે? આ ઉપરાંત છોકરીઓને પણ ઊભો થાય છે, બરાબર ને? અને ઊભો થાય છે તો એ કઈ વસ્તુ છે જે ઊભી થાય છે, બરાબર ને? તો આ પ્રકારની વસ્તુઓનું જ્ઞાન અને નોલેજ તમને ના હોય અને તમારે આના વિશે ડિટેલમાં જાણવું હોય તો પછી મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, કારણ કે વચ્ચેથી સ્કીપ કરી દેશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાત શેની જોવો છો યાર? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો, કારણ કે આ બધા ટોપિક ઉપર કોઈ સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર ખુલ્લેથી વાત કરવા નથી માંગતું કે જેનું નોલેજ લેવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને. જો મિત્રો તમને એવો વિચાર ક્યારેક તો આવ્યો હશે કે ભાઈ મેં તમને આગળ કીધું એવી રીતે કે જ્યારે કોઈ પણ પ્રકારનો છોકરો જે છે એને કોઈ છોકરી તરફ આકર્ષણ હોય, આ ઉપરાંત ગંદી ફિલ્મો જોતો હોય, ગંદા વિડીયોઝ જોતો હોય, ગંદી પુસ્તકો વાંચતો હોય, અથવા તો જ્યારે તેને સંબંધ બાંધવાનું મન થાય તો ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે એ વધી જાય છે, એટલે કે લોહીનું પરિભ્રમણ જે છે એ વધી જાય છે અને લિંગની અંદર જે લોહીની નસો આવેલી હોય ને મિત્રો તેની અંદર એકદમ ફોર્સફુલી લોહી જે છે તેનું પરિભ્રમણ જે છે એટલે કે સર્ક્યુલેશન વધી જવાને કારણે ધીરે ધીરે લિંગ જે છે તેમાંથી ચીપચીપું પ્રવાહી પાણી જેવું પદાર્થ જે છે એ પણ લિક્વિડ નીકળવા લાગે છે અને લિંગ જે છે એ ઊભો પણ થઈ જાય છે સાથે સાથે, બરાબર ને? તો શું છોકરીઓની અંદર પણ આવા પ્રકારની વસ્તુઓ કઈ ઊભી થતી હશે અથવા તો તેને પણ પાણી નીકળતું હશે અથવા તો તેને મન થતું હશે? તો એનો જવાબ છે યસ, ડેફિનેટલી હા મિત્રો. હું તમને જણાવી દઉં કે જ્યારે કોઈ પણ પ્રકારની છોકરી જે છે તેને કોઈ પણ પ્રકારના છોકરા તરફ એટ્રેક્શન હોય, તે પણ પોર્ન વિડીયોઝ જોવે છે, આ એક સત્ય છે. તો જ્યારે તે પોર્ન વિડીયો જોતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું મૂવી જોતી હોય અને તેની અંદર એવા સેક્સ સીન જે છે એ આવી જતા હોય, આ ઉપરાંત જ્યારે કોઈ પણ પ્રકારની તેની જે બહેનપણીઓ હોય છે, તેની ફ્રેન્ડ્સ લોકો જે હોય છે તેની વચ્ચે આવી કંઈક પર્સનલ વાતોની ડિસ્કસ જે છે થતી હોય છે, બરાબર ને? તો આવા પ્રકારની પરિસ્થિતિની અંદર પેનિસની એટલે કે લિંગ જે છે તેની સિસ્ટર ગ્લેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ તેવા એક પ્રકારનો પાર્ટ જે છે બોડીનો એ ફિમેલની અંદર આવેલો હોય છે, જેને તમે અહીંયા સ્ક્રીન જે છે તેના ઉપર જોઈ શકો છો. તેનું નામ છે ક્લાઇટોરિસ, બરાબર ને? જેને ગુજરાતીની અંદર મિત્રો ભગ શિશ્નિકા તરીકે ઓળખવામાં આવે છે. જે યોની હોય છે છોકરીની તો તેની ઉપરની બાજુએ બરાબર ને એક ગાંઠ જેવો નાનો એવો ભાગ હોય છે, જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર ક્લાઇટોરિસ અને ગુજરાતી ભાષાની અંદર ભગ શિશ્નિકા તરીકે ઓળખીએ છીએ. જે છોકરી હોય છે તેના આખા શરીરની અંદર એક જ એવો આ ભાગ હોય છે ક્લાઇટોરિસ કે જેને તમે જો ઉત્તેજિત કરશો તો પછી છોકરી એટલી ઉત્તેજિત થઈ જશે, બરાબર ને, કે એની કોઈ હદ નથી મિત્રો. એક એવા પ્રકારનો એક જ ભાગ છે શરીરની અંદર કે જે એટલો સેન્સિટિવ હોય છે. હવે હું મિત્રો જણાવી દઉં કે જ્યારે મેં કીધું એવા પ્રકારની વસ્તુઓ છોકરી કરે છે તો ત્યારે આ જે ક્લાઇટોરિસ હોય ને તેની અંદર ઘણી બધી પ્રકારની નર્વ્સ જે છે એ આવેલી હોય છે. આ ઉપરાંત વેસલ્સ પણ આવેલી હોય છે કે જેની અંદર બ્લડ સર્ક્યુલેશન તે પાર્ટની અંદર સારું એવું વધવા માંડશે અને જેના કારણે બ્લડ સર્ક્યુલેશન તે ક્લાઇટોરિસના એરિયામાં વધવાના કારણે તે જગ્યા જે છે વામ થઈ જશે, ગરમ થઈ જશે, થોડીક બ્લુઇશ કલરની ટાઈપની થઈ જશે અને આ ઉપરાંત તે જગ્યા ઉપર લ્યુબ્રિકેશન જે છે સારું એવું આવી જશે અને તે જગ્યા એક્સપાન્ડ થશે એટલે કે ફેલાશે. તો આ પ્રકારની વસ્તુઓ થવાને કારણે છોકરીને સંબંધ બાંધવાની વધારે પડતી સારી એવી ઈચ્છા થશે અને તેને પણ ચીપચીપું પાણી જેવું પ્રવાહી જે છે યોનિમાંથી બહાર નીકળવા લાગશે, બરાબર ને? જેને આપણે પ્રી કમ તરીકે ઓળખીએ છીએ.
તો મિત્રો, આ પાણી જેવું ચીપચીપું પ્રવાહી જે છે એ જનરલી ત્યારે નીકળતું હોય છે કે જ્યારે આપણે સંબંધ બાંધ્યા પહેલાની પ્રક્રિયા કરતા હોય છે, જેને આપણે ફોરપ્લે તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? તો આ ફોરપ્લે દરમિયાન મેલના લિંગમાંથી અથવા તો ફિમેલની યોનિમાંથી આ પ્રીકમ જે છે એ જનરલી નીકળતું હોય છે. તમને આ બધી વસ્તુઓની નહોતી ખબર ને? એટલા જ માટે કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો જે છે તેને આખો જોવો, કે જેના કારણે આ જબરદસ્ત પ્રકારનું નોલેજ જે છે કે જેના વિશે કોઈ વાત કરવા નથી માંગતું તે આસાનીથી, સરળતાથી, સારી રીતે તમને મળી શકે. આ ઉપરાંત મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ કે જ્યારે મેં કીધું એવા પ્રકારની વસ્તુઓ જે છે એ બધી થાય છે, એટલે કે બ્લુઇશ કલર થવો, એક્સપાન્ડ થવું, ક્લાઇટોરિસની અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે એ વધી જવું, આ ઉપરાંત પ્રીકમ નીકળવું, તો આવા પ્રકારની વસ્તુઓ જ્યારે છોકરીઓને થાય ને, તો ત્યારે આપણા છોકરા લોકોને કેવું હોય છે કે આ બધી વસ્તુઓ થાય છે, પ્રાઇવેટ પાર્ટમાં લોહી જે છે તેનો ભરાવો થાય છે, લિંગ ઉભો થાય છે, ત્યારે સામેવાળી પાર્ટનર જે છે એ સરળતાથી જોઈ અને અંદાજો લગાવી શકે છે કે હવે આનો લિંગ ઉભો થયો છે, જેના કારણે હવે આને કરવાની ઈચ્છા જે છે એ થઈ છે. પરંતુ તમારા મનમાં એક સવાલ આવશે કે આપણે તો લિંગ દેખાય છે એટલા માટે સામેવાળાને ખબર પડે છે કે આનો ઉભો થઈ ગયો છે અને આને હવે કરવાની ઈચ્છા જે છે એ સારી એવી થઈ છે, પરંતુ છોકરીઓ જે છે તેને જોઈને કેવી રીતે ખબર પડે, કેવી રીતે આપણે અંદાજો લગાવી શકીએ કે આને હવે કરવાની ઈચ્છા થઈ છે, આની ક્લાઇટોરિસ જે છે એની અંદર પણ સારી રીતે બ્લડ સર્ક્યુલેશન વધી ગયું છે અને પ્રીકમ નીકળે છે? તો મિત્રો, આ પ્રકારની વસ્તુઓ આપણે છોકરી જે છે તેને મહેસૂસ કરીને, તેને જોઈને તેના પરથી અંદાજો સારી રીતે લગાવી શકીએ છીએ, બરાબર ને? બીજી વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં છું કે એવા પ્રકારની વસ્તુઓ પણ બને છે કે જેની અંદર તમે જોયું હશે કે પુરુષ જે છે જેને જેવી રીતે લિંગ ઉભો થાય છે તેવી રીતે અમુક લોકોને બેસી પણ જાય છે ટાઈમ પહેલા. તો એવી વસ્તુઓ છોકરીઓમાં પણ થતી હોય છે. જેવી રીતે ભગ શિશ્નિકાની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારે પ્રમાણમાં વધી જાય છે, તેવી રીતે તે એક્સપાન્ડ થઈ હોય છે, તો તેની જગ્યાએ તે સંકોચાઈ પણ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન તેની અંદરથી હટી પણ જાય છે. તો જેના કારણે તેને કરવાની ઈચ્છા જે છે એ સમાપ્ત પણ થઈ જાય છે ટાઈમ પહેલા, બરાબર ને? તો આવા પ્રકારની વસ્તુઓ થાય તો ત્યારે તમારે શું કરવું જોઈએ? તો મેલ અને ફિમેલ બંનેની અંદર જ્યારે આવા પ્રકારની વસ્તુઓ બને તો ત્યારે તમારે ફોરપ્લેની અંદર વધારે પ્રમાણમાં સમય આપવો જોઈએ. એકબીજાના બોડી પાર્ટ્સને તમે રબ કરી શકો છો, મેસ્ટ્યુબેશન એટલે હસ્તમૈથુન કરી શકો છો, ઓરલ પણ કરી શકો છો, અને રોમેન્ટિક વાતો કરી અને ફોરપ્લે જે છે તે પણ કરી શકો છો, બરાબર ને? આ ઉપરાંત જો આ પ્રકારની વસ્તુઓ પણ કોઈ પણ પ્રકારના કારણો જવાબદાર ન હોય અને આ પ્રકારની વસ્તુઓ પણ તમે કરી લીધી હોય અને રિઝલ્ટ ના મળતું હોય, તો પછી કંઈક ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ જે છે એ હોઈ શકે છે. તમે તેના માટે હોર્મોનલ ટેસ્ટ જે છે એ કરાવી શકો છો, બરાબર ને? ફિમેલ માટે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોનનું લેવલ ચેક કરાવી શકો છો. તો મિત્રો, અહીંયા વાત કરીએ આપણે પુરુષોની, તો તેની અંદર તમે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન જે છે તેનો રિપોર્ટ્સ કરાવી અને ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરી સારી રીતે તેની જાણકારી જે છે એ મેળવી શકો છો અને તેને લગતી ટોટલ ટ્રીટમેન્ટ અને નિદાન જે છે એ કરાવી શકો છો, બરાબર ને? તો મિત્રો, છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ બેક ટુ બેક આ ચેનલ ઉપર જોવા માટે તમે વાત શેની જોવો છો યાર? હમણાં જ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો, કારણ કે તમને જેવી રીતે આ નોલેજ મળ્યું તેવી રીતે બીજા સુધી પણ પહોંચવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો, મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.